તો આ તરફ કચ્છના નારાયણ સરોવર પાસેથી બે કાશ્મીરી યુવકો ઝડપાયા છે, જેમાં લકીવાડા બાજુના વિસ્તારમાંથી બે જમ્મુ કાશ્મીરના યુવકો પકડાયા હતા। મસ્જિદોમાં ચંદો ઉઘરાવવા આવ્યા હોવાનું પોલીસ પાસે તેઓ રટણ કરી રહ્યા છે। પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વગર પ્રવેશતા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, જે રીતે નારાયણ સરોવર પાસેથી આ બે કાશ્મીરી યુવકો ઝડપાયા છે અને તે પણ જે આ લકીનાળાવાળો વિસ્તાર છે, ખૂબ જ પ્રતિબંધિત વિસ્તાર છે, ત્યાંથી તેઓને પકડવામાં આવ્યા છે। પોલીસ તપાસ કઈ દિશામાં? જી ચોક્કસથી લખપત તાલુકાના નારાયણ સરોવર વિસ્તારમાં બે કાશ્મીરીઓને એસઓજીની ટીમે પકડી પાડ્યા છે। તેઓ કચ્છમાં મસ્જિદોમાંથી ચંદો ઉઘરાવવા ફરતા અહીં આવ્યા હોવાનું પોલીસ પાસે રટણ કરતા હતા। બંને સામે પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વગર પ્રવેશવા બદલ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લાના મંડી અતોલી ગામના જાવેદ ઇકબાલ અને મોહમ્મદ મુસ્તાક નામના બે શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટોમાં કામ કરતા હોય બાળકોના શિક્ષણ માટે મસ્જિદોમાંથી ચંદો ઉઘરાવવા 17 જાન્યુઆરીના કચ્છના ગાંધીધામ ખાતે આવ્યા હતા। ત્યાંથી માંડવીના અલગ અલગ વિસ્તારોમાં મસ્જિદોમાં ફરી નલિયા ગયા હતા। ત્યારે કોઠારા વિસ્તારમાં હદમાં ફરતા હોવાથી સતમંદ તરીકે એસઓજીએ બંને યુવકની પૂછપરછ કરીને કચેરીએ લઈ આવ્યા હતા, જ્યાં કચ્છના જિલ્લાના બોર્ડર વિસ્તારમાં જવા પહેલા મંજૂરી લેવા જણાવ્યું હતું। ત્યારબાદ બંને ઈસમોએ સઘન પૂછપરછ કરતા તેઓ નલિયાથી વાયોર અને વાયોરથી લક્કીવાડા વિસ્તારમાં ગયા હોવાનું અને મસ્જિદમાં રહેવા જમવાની વ્યવસ્થા ન હોવાથી પરત અબડાસા લાલા ગામે ગયા હોવાનું બહાર આવવા પામ્યું છે। બંને યુવકો પાસે રહેલા મોબાઈલ ચેક કરતા તેની પાસેથી મોબાઈલમાંથી પાકિસ્તાન નંબરો પણ મળી આવ્યા છે। પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ બંને આરોપીઓ સામે હાલ બોર્ડરના પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરીઓ પ્રવેશવા બદલ જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। જી આભાર કૌશિક, માહિતી બદલ।